તો સમાચારમાં આગળ વાત કરીએ આમોદની તો આમોદમાં ગટરના ખાડાઓએ માજા મૂકી છે। લોકો હેરાન પરેશાન થયા છે। રિપેર કરવામાં આવી હોવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। ગટર 15 દિવસ પણ ટકી નથી શકી, ત્યારે રજૂઆતો કરવા છતાં પણ મરામત કરવામાં નથી આવી। ત્યારે અનેક રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ મરામત નથી કરવામાં આવી। આખરે માર્ગ મકાન વિભાગ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, માર્ગ મકાન વિભાગ ક્યારે જાગશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે પાલિકા દ્વારા કામગીરી નહીં કરતા પ્રજામાં આક્રોશ જોવા મળ્યો છે। હવે કેમેરા પર બોલીને આવી ટીવીઓ પર ઘણા સમાચારો આપ્યા છે, ઘણા આવેદનપત્રો આપ્યા છે કે ભાઈ આ હાઈવે કહેવાય કે લોકલ રોડ કહેવાય કે ગાળા ચીલા રોડ કહેવાય, આટલા બધા ખાડા પડી જાય અને સરકારશ્રી ધ્યાન આપતી નથી। અમે વારંવાર લિખિતો આપી છે, રજૂઆતો કરી છે, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ લગી પણ અમે ગયેલા છે કે આ હાઈવે રોડ કહેવાય, આ રોડ કેટલા કરોડ રૂપિયાનો બનેલો છે એ આમ જનતા જાણે છે। માટે સત્તાધીશો અને વહીવટકર્તાઓએ જાગવું જોઈએ અને કોની રાહ જોઈ રહ્યા છે? બંને બાજુ સ્કૂલો છે, ટ્રાફિકની સમસ્યા છે, ભરૂચ જંબુસર હાઈવે રોડ આવેલો છે, આ રોડની સમસ્યા જુઓ તમે। અને કોઈ પણ નેતા આવે ને તો રાતોરાત રોડ બની જાય છે, જ્યારે આવા ખાડા પૂરવા માટે તૈયાર થાય છે અને ખાડાનો કેટલો ખર્ચો થયો છે, આ હાઈવે રોડ પર કેટલો ખર્ચો થયો છે, એની જો આરટીઆઈમાં માહિતી માંગવામાં આવે તો આમ જનતાને ખબર પડે કે સરકાર શું કરી રહી છે અને અધિકારીઓ શું કરી રહ્યા છે। મિત્રો, નેશનલ હાઈવે 64 જેની બાજુ સ્કૂલો બંને બાજુ આવેલી છે, કેમેરામેન તમને બતાવશે કે આ જે નેશનલ હાઈવે 64 છે તેની બે બાજુ મોટા મોટા ખાડાઓ છે। 2 થી 3 દિવસની અંદર 2 થી 4 લોકો આ ખાડાઓમાં ખાબક્યા હતા, જેની અંદર તમે જોઈ શકો છો કે આ જે સળિયાઓ છે, આ સળિયાઓ તમે જે ઊભા સળિયાઓ જોઈ રહ્યા છો, આ સળિયાઓ તમે જો, કેમેરામેન તમને બતાવશે, આ નાના નાના પુલકાઓ અહીંયા સ્કૂલમાં ભણવા જાય છે। આની અંદરથી આ સ્કૂલનું છોકરું કોઈ અંદર જશે અને પડશે અને કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? માર્ગ મકાન વિભાગના અધિકારી કે પછી આ નાનું બાળક જવાબદાર રહેશે? તેના માટે તંત્રએ જાગવું જોઈએ અને આ જે માર્ગ મકાન વિભાગની જે ગટરો છે, જે ખુલ્લી ગટરો છે, તેને વહેલી તકે રિપેર કરવામાં આવે। આમોદની અંદર તમામ લોકોની આવી રજૂઆત છે, કેટલાક લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પણ આજ દિન સુધી આ જ્યારનો રોડ બન્યો છે ત્યારની આ ગટરો અત્યાર સુધી પૂરવામાં નથી આવી। આજે બાળકો તમે જોઈ શકો છો, નાના નાના માસૂમ બાળકો અહીંયાથી રોજ અવારનવાર આ સ્કૂલમાં જાય છે અને આવી કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ તે આવનાર સમયમાં જોવાનું રહ્યું। અત્યારે હાલની અંદર આપણી સાથે આમોદ જંબુસર તાલુકા જે કહી શકાય વિધાનસભાના જે પ્રમુખ છે તે આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમને પણ પૂછીશું કે જે આ સુરતની અંદર ઘટના બની છે અને આ જે બાળકો અહીંયાથી રોજ અવારનવાર જાય છે ને આવી કોઈ દુર્ઘટના થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે અને તમે શું મેસેજ આપવા માંગો છો અને લઈને? અમે પ્રશાસન તંત્રને એ જ કહેવા માંગીએ છીએ કે તાજેતરમાં પણ તમે જોઈ શકો છો કે જે સુરતની ઘટના બનેલી એમાં એક માસૂમ બાળકનો જે જીવ લેવાય તો તંત્રને ઘોર બેદરકારીના કારણે, જેથી આજે પણ અમે પ્રશાસન તંત્રને કહેવા માંગીએ છીએ આ માર્ગ અને મકાન વિભાગને કે તમારી આ બેદરકારીને અહીંયા આગળ તાત્કાલિકપણે આ સમારકામ કરવામાં આવે। અહીંયા આજુબાજુમાં પણ મિશ્ર શાળા આવેલી છે, નાના નાના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી આવજાવ કરે છે, તો શું પ્રશાસન તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? જેથી અમે પ્રશાસન તંત્રને અને માર્ગ મકાન વિભાગને કહીએ છીએ કે વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં। આવનાર સમયની અંદર જો વહેલી તકે આનું રિપેર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા શું પગલાં ભરવામાં આવશે? જો આવનારા સમયમાં વહેલી તકે આનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે જાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઘેરાવ કરીશું। તો આ હતા જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ, જેઓએ જણાવ્યું છે કે આ જે ગટરો વહેલી તકે પૂરવામાં નહીં આવે અને આ જે ઊભા સળિયા છે તેને વહેલી તકે કટિંગ કરીને અંદર નાખવામાં નહીં આવે તો માર્ગ મકાન વિભાગનો ઘેરાવ કરવામાં આવશે, જેથી કરીને તંત્રએ વહેલી તકે આ ગટર રિપેર કરી દેવામાં આવે। જાવેદ મલિક રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।